વાર્તા સસા રાણા સાંકળિયા. એક હતું શિયાળ અને એક હતું સસલું. બંને પાકા મિત્રો હતા. એકવાર બંનેએ ફરવા જવાનું નક્કી કર્યું. બંને અલગ અલગ રસ્તે ચાલી નીકળ્યા. સસલાભાઈએ રસ્તામાં એક ઝૂંપડી જોયું તો ઝૂંપડી ખાલી હતી, અને જઈને જોયું તો થાળીમાં પેંડા અને ગાંઠિયા હતા. સસલાભાઈને તો મજા પડી ગઈ. એટલામાં ઝૂંપડીમાં રહેતા બાવાજી આવ્યા અને બહારથી જ અવાજ કર્યો, બાબાની ઝૂંપડીમાં કોણ છો? તો સસલાભાઈએ તો હિંમત રાખીને મોટો અવાજ કાઢીને કહ્યું, સસા રાણા સાંકળિયા ને ડાબે પગે ડામ, ભાગ બાવા ભાગ, નહીતર તારી તુંબડી તોડી નાખું. બાવાજી તો અવાજ સાંભળીને ગભરાઈને ભાગ્યા. સસલાભાઈ તો ખાઈ પીને તાજા માજા થઈને ઘેર પાછા આવ્યા. સાંજે શિયાળભાઈને મળ્યા તો શિયાળભાઈ તો આખો દિવસ રખડીને ભૂખ્યા તરસ્યા આવ્યા હતા. એને તો સસલાભાઈની વાત સાંભળી મોંમાં પાણી આવી ગયું. બીજા દિવસે શિયાળભાઈ ઉપડ્યા. ઝૂંપડીમાં જઈને શિયાળભાઈ ગાંઠિયા પેંડા ખાય છે. ત્યાં બાવાજી આવે છે ને પૂછે છે, બાબાની ઝૂંપડીમાં કોણ છે? શિયાળભાઈ સકરાને ડાબે પગે ડામ, ભાગ બાવા નહીતર તારી તુંબડી તોડી નાખું. બાવાજી તો શિયાળભાઈને ઓળખી ગયા. એ તો કહે, આ તો પેલો શિયાળ બોલે છે. ઝૂંપડીમાં જઈને એને શિયાળભાઈને માર્યા. શિયાળભાઈ બૂમો પાડતા જીવ લઈને ભાગ્યા. વાર્તા ચતુર કાગડો. એક દિવસ કાગડાભાઈને ખૂબ તરસ લાગી હતી. કાગડાભાઈએ તો આજુબાજુ જોયું. ત્યાં જ એમની નજર થોડેક દૂર એક કુંજા પર પડી. કાગડાભાઈ તો દોડતા દોડતા કુંજા પાસે પહોંચી ગયા. કુંજામાં જોયું તો પાણી હતું, પણ પી શકાય તેમ ન હતું. ખૂબ જ ઊંડે હતું. કુંજામાં પાણી થોડુંક જ હતું. વળી કુંજાનું મોં સાંકડું હતું. કાગડાભાઈની ચાંચ પાણી સુધી પહોંચતી ન હતી. કાગડાભાઈ પોતે હતા તો બુદ્ધિશાળી, એટલે વિચારવા લાગ્યા. તેમણે પાસે જ ત્યાં વૃક્ષની એક બાજુ કાંકરાનો ઢગલો જોયો અને એમના મનમાં વિચાર ઝબક્યો. તેમણે એક એક કાંકરો ચાંચથી ઉઠાવી કુંજામાં નાખવા માંડ્યો. એમ કરતાં કરતાં ઘણા કાંકરા કુંજામાં નાખી દીધા. હવે કાગડાભાઈએ જોયું તો પાણી ઊંચે આવી ગયું હતું. પાણી જોઈ કાગડાભાઈ ખુશ થઈ ગયા. ફટાફટ પાણી પીધું અને રાજી થતાં થતાં સુંદર મજાના ગીતો ગાવા લાગ્યા.